વાઘોડિયામાં 80મા સ્વાતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં 15મી ઓગસ્ટના રોજ 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વાઘોડિયા પોલીસ સ્ટેશન, સેવા સદન, કુમાર શાળા અને નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન રાકેશભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ પટેલ વિજયકુમાર, રજનીકાંત, ટીડીઓ નિલેશ પુરાણી સાહેબ અને ભરતસિંહ બાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ તિરંગાને સલામી આપી રાષ્ટ્રીય ગીત ગાયું હતું। કુમાર અને કન્યા શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો પર આકર્ષક નૃત્ય અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌના મન મોહી લીધા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા। બધા આપણે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છે અને અહીંયા આગળ મને જે બોલાવી અને ધ્વજવંદનનો મને જે લાવો આપ્યો છે, જે મને ऑगस्ट स्वतंत्र दिन निमित्ते અત્રે ઉપસ્થિત આપ સૌનું સ્વાગત કરું છું। તાલુકા સદસ્યશ્રીઓનો પણ સ્વાગત કરું છું। તાલુકા ટીડીઓ સાહેબનું પણ સ્વાગત કરું છું। તાલુકાના કર્મચારીશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સ્કૂલના શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ગામના વડીલો, ભાઈઓ તથા બહેનો અને નાના ભૂલકાઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિન તરીકે આપ સૌને શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। जननायक जय भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा। વાઘોડિયા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પટેલ વિજયકુમાર, રજનીકાંત 15મી ઓગસ્ટના રોજ મારી તમામ તાલુકાની પ્રજાજનોને શુભકામનાઓ। તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે હું અને મારા પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ તાલુકા પંચાયતના સદસ્યો બાકી રહેલા તાલુકાના વિકાસના કામોને આગળ વધારીશું અને તાલુકાની પ્રજાને વિકાસના કામોને અમે સાથે રહીને આગળ વધારીશું। ભારત માતા કી જય। ભારત માતા કી જય। વંદે માતરમ। હું તાલુકા પ્રમુખ જયાબેન રાકેશભાઈ વસાવા અત્રે ઉપસ્થિત મારા તાલુકાના સદસ્યશ્રીઓ,
તેમજ અમારા તાલુકાના ટીડીઓ સાહેબ તેમજ અમારા તાલુકાના કર્મચારીશ્રીઓ તેમજ સ્કૂલના શિક્ષકગણ, નાના બાળકો, નાના ભૂલકાઓ અને ગામના વડીલો, ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જે 15મી ઓગસ્ટ દિન નિમિત્તે આજે મને બહુ મોટો ગર્વ છે કે મને આજે ધ્વજ લહેરાવાનો મોકો મળ્યો છે. તે બદલ આપ સબ વાઘોડિયા તાલુકા પંચાયત સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને નાના બાળકોને એ જ પ્રેરણા આપું છું કે ભણો ગણો ને આગળ વધો અને આપણા તાલુકાનું એક નામ રાખો. અને હું મારું અડધી રાતે તાલુકા પ્રમુખ અડધી રાતે કોઈ બી વ્યક્તિને કામ હોય, નાનામાં નાના માણસનું કામ હોય તે મને જણાવજો. એનું કામ હું પૂર્ણ કરવામાં પ્રયત્ન કરીશ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. આજના આ 80મા સ્વતંત્રતા દિન નિમિત્તે તાલુકા પંચાયત વાઘોડિયા ખાતે તાલુકા પંચાયત વતી સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ધ્વજવંદન વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે અમારા માટે ગૌરવની વાત છે કે સૌ પ્રથમ આખું વંદે માતરમ ગીત આખા ભારત વર્ષમાં અને લાલ કિલ્લા પરથી પણ પ્રથમવાર આ સ્વતંત્રતા દિન નિમિત્તે ગવાવાનું છે અને સાથે સાથે ગવાયું પણ ખરું. અને હું સૌ ગ્રામજનોનો, પત્રકાર મિત્રોનો, પોલીસ સ્ટાફનો અને વાલીઓનો અને નાના ભૂલકાઓનો તાલુકા પંચાયત વાઘોડિયા વતી આજના 80મા સ્વતંત્રતા દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું અને આપણો દેશ દિન પ્રતિદિન પ્રગતિ કરે એવી મા ભારતીને પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.